હેલો ફ્રેન્ડ્સ, આપણે હવે શ્રેણિક ચેપ્ટરમાં આગળ વાત કરીએ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ શ્રેણિકોના સરવાળા બાદબાકી. શ્રેણિકોના સરવાળા અને બાદબાકી. ઓકે, બહુ ઇઝી ટૉપિક છે. શ્રેણિકમાં લગભગ સૌથી ઇઝી ટૉપિક તમે ગણી શકો. જો નિશ્ચાયકના સરવાળા, એની માટે રૂલ નંબર 5 કઈ રીતે નિશ્ચાયક ઓપન થાય, એ નિશ્ચાયકની વાત છે, આ શ્રેણિકની વાત છે. બરાબર, મિક્સ ન કરવું. તો જો માનો કે હું એક રકમ લખું છું, એ રકમ દ્વારા જ તમને આખો દાખલો સમજાવીશ, એટલે લગભગ તમને ટૉપિક ક્લિયર થઈ જશે. જો એ બરાબર 1 2 3 4 1 2 1 1 2, બી બરાબર -1 1 2 3 4 5 5 1 2, સી બરાબર -7 1 2 3 4 5 6 9 1 2 1 2. માનો કે આવું છે, તો નીચેના પરિણામો મેળવો. એવું કે માનો કે પરિણામો છે, માનો કે આવું છે, તો એ વત્તા બી માગે, એ ઓછા બી માગે, 2a પ્લસ 3b માઇનસ સી માગે, એ માઇનસ સી માગે, 2a માઇનસ 3c માગે, 2a પ્લસ 3b માગે, a પ્લસ બી પ્લસ સી માગે, 4b માઇનસ 10c માગે, સી માઇનસ એ માગી શકે, 3b માઇનસ 4a માગે, એ 2a પ્લસ 3b ટ્રાન્સપોઝ માનો કે માગે. માઇનસ કરી નાખો આપણે, પ્લસ તો પૂછેલો છે ને, માનો કે અહીંયા માઇનસ ટ્રાન્સપોઝ નહોતું તો એ માનો કે આવું. પછી એ ટ્રાન્સપોઝ માઇનસ બી ટ્રાન્સપોઝ માનો કે માગે. એટલા પરિણામો મેળવો. આ રકમ છે, આપણે રકમ પૂરી કરી. બરાબર, એ બી સી આવા શ્રેણિકો હોય તો એ વત્તા બી, એ માઇનસ બી, 2a પ્લસ 3b માઇનસ સી, એ માઇનસ સી, 2a માઇનસ 3c, આ બધા પરિણામો તમને મેળવવાના કીધા છે. તો જો હવે ખાસ છે ને, સૌથી મહત્ત્વનો નિયમ આ તો મેં તમે જોઈને બી ન જતા, પછી મેં હાથે કરીને રકમ એવી લખેલી છે. બરાબર, પણ તમને એક નિયમ કોઈ દિવસ ભૂલાશે નહીં. બરાબર, એ રીતે મેં તમને રકમ લખેલી છે. જો સૌથી પહેલું, એની કક્ષા કેટલી છે? 3/3 છે, 3 રો 3 કોલમ. એમાં 3 રો છે, 3 કોલમ છે. ઓકે, બીની કક્ષા કેટલી છે? બીની કક્ષા છે એ 3 રો 3 કોલમ. સીની કક્ષા કેટલી થાય? સીની કક્ષા થાય 3 રો પણ 4 કોલમ. 3 રો પણ 4 કોલમ. ઓકે, હવે કદાચ એ ટ્રાન્સપોઝની કક્ષા કેટલી થશે? એ ટ્રાન્સપોઝની કક્ષા, ટ્રાન્સપોઝ પરિવર્તિત શ્રેણિક યાદ છે ને, રોને કોલમમાં ફેરવું તો 3/3 હોય તો 3/3 જ રહે ને. છતાંય તમને અત્યારે કદાચ આઈડિયા ન હોય તો અમને ગણું ત્યાં જોઈ લેજો. એ ટ્રાન્સપોઝ એટલે રો અને કોલમમાં ફેરવું તો 3 રો હોય તો 3 કોલમ બને, 3 કોલમ હોય 3 રો બને ને. અને બી ટ્રાન્સપોઝની જરૂર પડતી એની કક્ષા એ 3/3 જ થાય. બરાબર, સરવાળા બાદબાકીનો સૌથી મહત્ત્વનો નિયમ, સરવાળા બાદબાકી માટે કક્ષા સમાન હોવી જરૂરી છે. બરાબર, તો અહીંયા એ બી અને સીની સમકક્ષા તો સમાન જ નથી. બરાબર, અહીં સરવાળા બાદબાકી માટે કક્ષા સમાન હોવી જરૂરી છે. ઓકે, તો
कक्षा समान होवी जरूरी है एटले एनी कक्षा है मानो के तो जो अहींया ए अने बी ए ट्रांसपोज बी ट्रांसपोज ऑप्शन में रकम में था हो एटले मैं ए ट्रांसपोज बी ट्रांसपोज की बात करी नकर तो ए बी सी ज बात करत एनी ज कक्षा समान है ओके तेथी जे परिणामों शक्य है ज लखूँ छूँ ए अने बी नी कक्षा समान ए माइनस बी नी समान तो ए वत्ता बी ए ओछा बी पछी कोण छे पछी मानो के पछी आपणी पासे छे ए माइनस बी तो अहींया छे ए माइनस बी पछी अहींया जो ए बी अने सी सी वेगो आवे तो न आवे ने कक्षा समान नहीं ए अने सी नी कक्षा समान नहीं ए अने सी नी नहीं ए अने बी नी छे 2a+3b छे 2a+3b छे भाई त्यां पहोंच्या तो 2a+3b पछी आ त्रणेयनी नथी बी अने सी नी नथी सी ए नथी 3b - 4a थशे भाई 3b - 4a 2a - 3b ट्रांसपोज 2a - 3b ट्रांसपोज ए ट्रांसपोज माइनस बी ट्रांसपोज ए ट्रांसपोज माइनस बी ट्रांसपोज आटला ज परिणामों शक्य है बाकीना परिणामों शक्य नहीं शुं काम तो कि तेमनी कक्षा समान नहीं बाकीना परिणामों एटले के कया कया भाई 2a+3b - c 2a+3b - c पछी a - c 2a - 3c a - c 2a - 3c a वत्ता b वत्ता c 4b - 10c 4b - 10c a वत्ता b वत्ता c 4b - 10c c माइनस ए बाकी तो है ओके c माइनस ए शक्य नहीं केम के तेमनी कक्षा समान नहीं आ मूल कारण ओके तो हवे तो जे शक्य है गोतवा मांडू ने बराबर तो जो आपणे गोतवानुं छे सौथी पहला हूँ गोतुं छूँ ए वत्ता बी एक बे दाखला आवडे એટલે બધું આવડવાનું છે ए वत्ता बी हूँ करवा जई रह्यो छूँ माने के करवुं छे ए वत्ता बी तो ए श्रेणिक मारो क्या है भाई ए श्रेणिक तो रकम में है ने 1 2 3 4 1 2 1 1 2 1 2 3 4 1 2 1 2 3 1 2 3 4 1 2 પછી શું હતું 1 1 2 ને 1 1 2 1 1 2 वत्ता बी थी जाए -1 1 2 -1 1 2 3 4 5 3 4 5 5 1 2 5 1 2 ओके तो ए वत्ता बी थी गयु तो ए अने बी लख्यु है तो हवे पहलू वत्ता पहलू हकीकत में खाली नियम एवो छे यार कि जेना एड्रेस सरखा होय ने एनी वच्चे प्रोसेस थाय तो आ पहली रो पहली कॉलम तो आई पहली रो पहली कॉलम तो प्रोसेस ई बे वच्चे थाय 1 वत्ता ओछा 1 तो 0 न आवे बराबर प्रोसेस जेनी एड्रेस सरखा एनी वच्चे प्रोसेस थाय सौथी इजीएस्ट टॉपिक है पछी मानो के बीजा बीजानी बात करूँ तो 2 + 1 तो 3 नो थाय आ एरवाळो
હંમેશા તમને સમજાય એટલા માટે કરું છું, પછી તો એ કરવાના નથી આપણે. 2 + 1, પહેલી રો પહેલી કોલમ, પહેલી રો પહેલી કોલમ, એમ એડ્રેસ સરખા, પહેલી રો પહેલી કોલમ, પહેલી રો પહેલી કોલમ, સરવાળો સરવાળો, બાદબાકી તો બાદબાકી. 2 + 1 તો 3, એમ 3 + 2 એમ તો 5 થાય. 3 + 2, ઓકે. પછી 4 + 3 તો 7, 1 + 4 તો 5, 2 + 5 તો 7, ઓકે. અહીંયા 1 + 5 તો 6, અહીંયા 1 + 1 તો 2, છેલ્લું 2 + 2 તો 4. આ થઈ ગયો દાખલો પૂરો. વન ઓફ ધ ઇઝીએસ્ટ ટોપિક છે સરવાળા બાદબાકી. શ્રેણિકોના સરવાળા બાદબાકી એટલે શું? તો કે જેના એડ્રેસ સરખા એના સરવાળા કરવાના, બરાબર. માનો કે A અને B હું સામે ગોતવા નહીં જાઉં, અહીંથી જોઈ જોઈને લખી નાખીશ. પછી મારે પરિણામ છે A - B, કંઈ નહીં, બાદબાકી હોય તો બાદબાકી કરશું. તો માનો કે મને જોઈએ હવે A - B, તો જો મેં A તો રેડી કરેલું જ છે, A અને B અહીંથી લખેલા જ છે ને, વચ્ચે માઇનસ છે ખાલી. 1 2 3 4 1 2, 1 2 3 4 1 2, પછી શું હતું 1 1 2 1 1 2. બાદબાકી છે B શ્રેણિક, આખો લખવાનો છે. ચાલો જોઈ લખી નાખીએ. B શ્રેણિક એટલે કોણ? -1 1 2, -1 1 અને 2, 3 4 5, 5 1 2, 3 4 5, 3 4 5, 5 1 2, 5 1 2, 3 4 5, 5 1 2, ઓકે. બાદબાકી તો બાદબાકી, એડ્રેસ સરખા હોય એની પ્રોસેસ થાય. આપણે વાત તો થઈ. પહેલી રો પહેલી કોલમ, પહેલી રો પહેલી કોલમ તો 1 - -1 1 + 1 2 થશે, ઓકે. સેકન્ડ વાત કરું તો અહીંયા તો કે 2 - 1 તો 1 થાય, 2 - 1 તો +1 થાય ને, 2 - 1 તો +1, 3 - 2 તો +1, 3 - 2 3 - 2 તો +1, 4 - 3 4 - 3 તો +1, 4 - 3 તો +1, 1 - 4 તો -3, 4 - 3 તો +1, 1 1 - 4 1 - 4 1 - 4 તો -3, 2 - 5 તો -3, 2 - 5 -3, 1 - 5 તો -4, 1 - 5 તો -4, 1 - 1 તો 0, 1 - 1 તો 0, 2 - 2 તો 0, ઓકે. તો આ થઈ ગયું A - B આન્સર. બોલો A + B નો આન્સર થાય, A - B નો આન્સર છે. બસ આવી રીતે ગુણવાનું કે અત્યારે બધાને ગુણશું. પછી આપણે જોઈએ છે 2A + 3B, 2A + 3B, 2A + 3B. ચલો ભાઈ, 2A + 3B. પહેલી વાર છે એટલે હું છે ને આખું સ્ટેપ લખું છું ભાઈ A, બાકી ઇન ફ્યુચર હું એ સ્ટેપ કાપી નાખીશ. એની કિંમત મૂકું છું A. 1 2 3 4 1 2, 1 2 3 4 1 2, 1 1 2, 1 1 2 વત્તા 3 એમ નામ બીની કિંમત લખવાની બાકી છે. બીની શ્રેણિક રકમવાળું જ છે ને, -1 1 2, -1 1 અને 2, 3 4 5, 3 4 5, પછી છે 5 1 2, 5 1 2, 5 1 2, ઓકે. હવે જે વર્ક થાય બગડો ગુણાય તો બધાને ગુણાય તો 2 4 6, 2 અંદર તો 8, 2 4, 2 2 4, વત્તા 3 ગુણાય તો બધાને પહેલાં અંદર ગુણાય. શ્રેણિકમાં જે કંઈ બી કામ કરો એ બધા ઘટક સાથે ગુણો કે ભાગો તો અંદરના તમામ ઘટક સાથે ગુણાય, બરાબર. નિશ્ચય એક મગજમાં ન હોવું જોઈએ. અત્યારે 3 અંદર તો -3, વત્તા 3 વત્તા 6, 9 12 15, 9 આ 12 આ 15, આ 15 આ 3 આ 6,
ओके हवे तो जूनू नहीं આપણે જોઈએ 2a + 3b તો કાંઈ નહીં સરવાળો પહેલું બરાબર. ઇન ફ્યુચર હું આઈ નહીં લખું, સીધો આ જ લખીશ. એ મારી પાસે તૈયાર હોય, સીધું × 2 સીધું × 3 સરવાળો. 2 - 3 તો -1, 4 + 3 તો 7, 4 + 3 તો 7, 6 + 6 તો 12, 8 × 9 = 17, 8 + 9 = 17, 2 + 12 તો 14, 2 + 12 તો 14, 4 + 15 તો 19, 4 + 15 તો 19, 2 + 15 તો 17, 2 + 3 તો 5, 4 + 6 તો 10, 4 + 6 તો 10, તો 2 - 3 - 1, 4 + 3 તો 7, 6 + 6 તો 12, 8 + 9 તો 17, 2 + 12 તો 14, 4 + 15 19. ઓકે ક્લિયર, એ થઈ ગયા ફાઇનલ આન્સર. હવે આપણે જોઈએ 3b - 4a, કંઈ નહીં બાદબાકી કરશું. ઓકે 3b - 4a, તો 3b - 4a મને ખબર છે કદાચ હવે તમને જાતે આપી દઉં તોય આવડે. 3b - 4a, તો જો હું એક સ્ટેપ અત્યારે કાપતો નથી, એનું રીઝન છે કે ભાઈ મારે બી આખું આગળથી લેવું પડશે ને એટલે. તો જો હું હાથે કરીને ત્યારે બી આખું લખું છું, -1 1 2 બી લખું છું, -1 1 2 એ રકમમાંથી જ લેવાનું છે તમારે, -1 1 2. પણ અત્યારે મારે આપણે જાજુ આમ ન જવું પડે એટલે 3 4 5 3 4 5 -1 1 2 3 4 5 5 1 2 5 1 2 5 1 2 -4 × a. એને 4 વડે ગુણશું, પણ પહેલાં એ તો લખીએ. એ એટલે 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 1 2 1 1 2. ઓકે તો જો અહીંયા 3 અંદર આપી દો તો -3 + 3 6, 3 અંદર આપું 9 12 15 15 3 6 15 3 6. ઓકે -4 અંદર આપું તો 4 8 12 16 4 8 4 4 8. બાદબાકી તો બાદબાકી જીકો, 3 - 3 - 4 - 7. ઓકે 3 - 8 - 5, 6 - 12 - 6, 9 - 16 - 7, 12 - 4 8, 15 - 8 7, 15 - 8 તો +7, 15 - 6 તો 11, 3 - 4 - 1, 6 - 8 તો -2. આ થઈ ગઈ બાદબાકી. ઓકે હવે આપણે જોઈએ છે, હું પરિણામ ત્યાં લખી રાખો જે આપણે ગોતવાનું બાકી શું ભાઈ, તો કે 2a - 3b ટ્રાન્સપોઝ b ટ્રાન્સપોઝ - b ટ્રાન્સપોઝ. તો 2a - 3b ટ્રાન્સપોઝ a ટ્રાન્સપોઝ - b ટ્રાન્સપોઝ. 2a - 3b ટ્રાન્સપોઝ a ટ્રાન્સપોઝ - b ટ્રાન્સપોઝ. 2a - 3b ટ્રાન્સપોઝ 2a - 3b ટ્રાન્સપોઝ. હવે આપણે જોઈએ છે 2a - 3b ટ્રાન્સપોઝ. ઓકે અને પછી આપણે જોશે a ટ્રાન્સપોઝ - b ટ્રાન્સપોઝ. તો જો આપણી પાસે, હું એક કામ કરું, બેના ટ્રાન્સપોઝ લખી રાખું. એ મારી પાસે છે જ, એ એટલે અહીંયા આપણે તૈયાર લખ્યો હતો ને, એ 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 1 2
112 તેનો ટ્રાન્સપોઝ કરું તો પહેલી રો પહેલી કોલમ 1 2 3 પહેલી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, ત્રીજી રો ત્રીજી કોલમ 1 1 2. ઓકે, પછી આપણી પાસે બી છે. બી કેટલો છે? આપણી પાસે બી હતો -1 1 2 -1 1 અને 2 3 4 5 5 1 2 3 4 5 5 1 2 3 4 5 5 1 2 આ આપણું છે. ઓકે, તો જો 2a - 3b ટ્રાન્સપોઝ હતું ને. ઓકે, તો જો અહીંયા પાછું અહીં ઉપરથી હું બી ટ્રાન્સપોઝ લખું તો યાદ હોય તો પહેલી રો એ પહેલી કોલમ -1 1 2, બીજી રો એ બીજી કોલમ, ત્રીજી રો એ ત્રીજી કોલમ. ઓકે, તો પહેલી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, ત્રીજી રો ત્રીજી કોલમ. તેનું પરિવર્તિત શ્રેણિક હતો ને ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ, ખબર હોવી જોઈએ. તો જો હવે અત્યારે જ કંઈ ચિંતા જ નથી. જો 2a તો કે હવે તો હું ડાયરેક્ટ લખું છું ભાઈ કે એ ને 2 વડે ગુણો તો 2 4 6 8 2 4 2 વડે ગુણો 2 2 4. ઓકે, -3b ટ્રાન્સપોઝ તો કે બી ટ્રાન્સપોઝને 3 વડે ગુણો ભાઈ. બી ટ્રાન્સપોઝને ગુણ્યા 3 કરો તો ગુણ્યા 3 તો -3 9 15. 3 વડે ગુણ્યું છે -3 9 15. અહીંયા 3 12 3 3. અહીંયા 6 3 વડે ગુણ્યું 6 15 3 15 6. ઓકે, બાદ બાકી કરો, દાખલો પતે છે. પહેલું +3 તો 5 થાય ને. 4 - 5 9 તો -5 6 - 15 તો -9 8 - 5 3 તો 5 2 ઓછા તો -10 +1 -4 -13 આ થઈ જાય -2. ઓકે, અહીંયાનો આન્સર થઈ ગયો. હવે આપણે ખાલી બાકી છે એ ટ્રાન્સપોઝ -બી ટ્રાન્સપોઝ. તો જો આપણી પાસે એ ટ્રાન્સપોઝ ને બી ટ્રાન્સપોઝ બી તૈયાર છે. હું ડાયરેક્ટ ત્યાં કિંમત જ મૂકું છું. એ ટ્રાન્સપોઝ મેં ગણેલું તૈયાર રાખ્યું છે. એ ટ્રાન્સપોઝ છે 1 2 3. કોલમ લખો આ વખતે 1 2 3 1 2 3. પછી છે 4 1 2 4 1 2. ઓકે, પછી છે 1 1 2 1 1 2 માઇનસ બી ટ્રાન્સપોઝ આપણી પાસે રેડી છે. બી ટ્રાન્સપોઝ છે -1 1 2. કોલમ લખું છું -1 1 2. પછી છે 3 4 5 3 4 5 5 1 2 5 1 2. બાદ બાકી તો બધામાંથી બાદ બાકી સિમ્પલ. +1 તો 2 4 - 3 તો 1 1 - 5 તો -4 2 - 1 તો 1 1 - 3 1 - 4 -3 ને 1 - 1 તો 0 3 - 2 તો 1 2 - 5 તો -3 2 - 5 તો -3 2 - 2 તો 0. આ થઈ ગયો દાખલો પૂરો. ઓકે, ખાસ તમે યાદ રાખજો, સરવાળા બાદબાકી માટે શ્રેણિકોના સરવાળા બાદબાકી માટે તમારે એની કક્ષા સમાન હોવી જરૂરી છે. શ્રેણિકોના સરવાળા બાદબાકી માટે એની કક્ષા સમાન હોવી જરૂરી છે. ઓકે, જો કક્ષા સમાન હોય તો એ પરિણામો શક્ય હતા. જેની કક્ષા સમાન નહોતી એ પરિણામો શક્ય નહોતા છે. પરિણામ જો શક્ય છે તો સિમ્પલ ટોપિક છે. જેના એડ્રેસ સરખા, પહેલી રો પહેલી કોલમ, પહેલી રો પહેલી કોલમ, એની યાર પ્રોસેસ થાય. સરવાળો તો સરવાળો, બાદબાકી તો બાદબાકી. ક્યારેક ગુણવાની જરૂર પડે તો ગુણી નાખવાનું. જે કામ થાય બધા ઘટક સાથે થાય. જે ગુણાય બધા ઘટક સાથે ગુણાય. પછી સરવાળો તો સરવાળો 2 - 3. ઓકે, કારણ કે -3 પોતે છે 4 + 3 7 6 + 6 12. ઓકે, જેનું એડ્રેસ સરખું એની આરે પ્રોસેસ થાય.
એટલો તમારે ખાસ ટોપિક પકડવાનો છે આમાં. હવે હું મટીરિયલની વાત કરું છું. મટીરિયલમાં પેજ નંબર 3.20 આપણે જનરલી જે બોર્ડવર્ક પર ડિસ્કસ કરતા હોઈએ છીએ, ઓકે, એમાં પેજ નંબર 3.20માં જે પહેલો જ સ્વાધ્યાય છે એ પહેલાં સ્વાધ્યાયનો પહેલો છે એ તમારે જાતે ગણવાનો છે. બરાબર. અત્યારે જે શીખવાડ્યું એની તો એના 10% દાખલો નથી. બરાબર. મેં તમને અત્યાર સુધી ગણાવ્યો જે લેન્ધી દાખલો, એટલો બધો લેન્ધી કદાચ ન પૂછે, 1-2 માર્કમાં કદાચ પૂછે તો આ જે સ્વાધ્યાયમાં ઝીણા ક્વેશ્ચન્સ છે એવું કદાચ પૂછે. બરાબર. પણ ઓલું મેં લેન્ધી એટલે ગણાવ્યું કે તમને હંમેશ માટે રૂલ ખબર પડી જાય અને સાદુરૂપ જ મેં એટલું બધું આપી દીધું કે તમને પછી કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ કરે નહીં. બરાબર. તો એ 3.20 સ્વાધ્યાય 3.20 પેજ નંબરમાં પહેલા સ્વાધ્યાયનો પહેલો દાખલો તમારે જાતે ગણવાનો રહેશે. હું બીજા ક્વેશ્ચનની વાત કરું છું. જો a બરાબર સાઇન માઇનસ કોસ સાઇન, ઓકે, તો તમને એવું કીધું છે a વત્તા a ટ્રાન્સપોઝ તથા a ઓછા a ટ્રાન્સપોઝ મેળવો, આવું કીધું છે. ઓકે, તો જુઓ હવે a વત્તા a ટ્રાન્સપોઝ માંગ્યું છે તો ટ્રાન્સપોઝ તો આપણને ખબર જ છે ને. હું ડાયરેક્ટ લખવા દાખલામાં અહીંયા સમય જશે. a વત્તા a ટ્રાન્સપોઝ કરવું હોય, a એટલે રકમ છે, સાઇન માઇનસ કોસ સાઇન. ટ્રાન્સપોઝ તમને યાદ જ હોવું જોઈએ ને. પહેલી રો હોય પહેલી કોલમ સાઇન માઇનસ કોસ, તો ઊભું લખ નાખવાનું સાઇન માઇનસ કોસ. પહેલી રો તો પહેલી કોલમ, બીજી રો તો બીજી કોલમ કોસ અને આ સાઇન. તો જો અહીંયા સાદુરૂપ આપું તો પહેલું સાઇન વત્તા સાઇન 2 સાઇન, માઇનસ કોસ વત્તા કોસ તો કટ, માઇનસ કોસ વત્તા કોસ કટ, સાઇન વત્તા સાઇન 2 સાઇન. ઓકે, તો જો એ જ વસ્તુ જ હું પાછી લખું છું. તેથી a વત્તા a ટ્રાન્સપોઝ થશે સાઇન 2 સાઇન 0 2 સાઇન છે ને હું કોમન લઈ શકું. 2 સાઇન હું કોમન લઈ શકું. 2 સાઇન થીટા કોમન તો અંદર શું હોય થયું 1 બાકી 2 0. ઓકે, અંદર હોય થયું 2 સાઇન કોમન તો 1 બાકી 2 0. તો કદાચ એને હું I2 લખી શકું ને, એવું લખ્યું કદાચ ન હોય જવાબમાં, તમે જોઈ લેજો. I2 લખી શકું જરૂર પડે તો. બરાબર. આ અત્યારે આપણો આન્સર છે, એ આપણો આન્સર છે. દાખલો પતે છે. ઓકે, તો જો પછી અહીંયા ઉપરનું આ લખ્યું હોય તો ભલે MCQ હોય કદાચ તો તમે અહીંયા સુધી આવો તો ડિસ્ક્રિપ્ટિવમાં આવે તો અહીંયા સુધી આવો તો ભલે આ યાદ આવે તો લખી નાખો, ચાલે. બરાબર. તમે ખાસ આન્સર જોઈ લેજો કઈ રીતે લખ્યો છો. a માઇનસ a ટ્રાન્સપોઝ આપું તો a એટલે રકમ જ છે, બાદ બાકી છે ને. સાઇન માઇનસ કોસ સાઇન, સાઇન માઇનસ કોસ સાઇન, બાદ બાકી પરિવર્તિત કરું તો પહેલી રો હોય પહેલી કોલમ, બીજી રો હોય બીજી કોલમ, બીજી રો હોય તે બીજી કોલમ. તો સાદુરૂપ આપી દઉં તો સાઇન કટ, માઇનસ કોસ તો 2 કોસ વત્તા કોસ તો 2 કોસ અને આ 0. ઓકે, તો અંદરથી 2 કોસ કોમન નીકળે છે. તેથી a માઇનસ a ટ્રાન્સપોઝની વાત કરું 2 કોસ કોમન નીકળે છે તો અંદર થઈ જાય 0 - 1 0 - 1 1 0 1 અને 0. I2 નથી હોય, એ આપણો આન્સર છે. ઓકે, દાખલો પતે છે. પછી માનો કે હું ત્રીજા દાખલાની વાત કરું છું. ત્રીજો દાખલો છે કે જો diagonal of a
આવી રીતે આપ્યું ડાયગોનલ ઓફ 1 -1 2 આ તો વિકર્ણની શ્રેણિકને દર્શાવવાની રીત હતી ને. અને બી શ્રેણિક છે આવું ડાયગોનલ ઓફ 3 2 1 એમ બરાબર. તો બી માઇનસ એ માગ્યું છું, બી માઇનસ એ માગ્યું છું. આ દાખલામાં તમને ઓલી જૂની હિન્ટ યાદ હોય તો એ વત્તા એ ટ્રાન્સપોઝ હંમેશા સમિત થાય, એ માઇનસ એ ટ્રાન્સપોઝ હંમેશા વિસમિત થાય બરાબર. એ તો મસ્ત જાણકારી માટે ખબર હોવી જોઈએ. એ સાબિતી તમારા ટેક્સ્ટ બુકમાં આવશે બરાબર. હું ઉદાહરણ તૈયાર કરવાના કહીશ ને ત્યારે તમને જોવા મળશે. તો જો હવે બી માઇનસ એ માગ્યું છે તો પણ આ એનો મતલબ તો તમને ખબર હોવી જોઈએ ને. આપણે વિકર્ણ શ્રેણિક એ DIAG 1 -1 2 એનો મતલબ શું? તો કે એ ખાલી જે વિકર્ણ ઘટક છે ને, એ ખાલી વિકર્ણ ઘટક છે, બાકી બધું તો 0 જ છે. એનો મતલબ એવો થાય ને ફક્ત એ વિકર્ણ ઘટક છે, બાકી બધું તો 0 જ. ઓકે, ફક્ત વિકર્ણ ઘટક આ છે, બાકી બધું 0. સેમ બી માટે શું થાય? ડાયગોનલ ઓફ દર્શાવવાની રીત છે 3 2 1 3 2 1. તો એનો મતલબ શું થતો હતો? ડાયગોનલ વિકર્ણની ઘટક આ છે, બાકી બધું 0. ઓકે, તો હવે માનો કે મને જોઈએ એ માઇનસ બી. મને માગ્યું છે સોરી બી માઇનસ એ માગ્યું છે, મારી ભૂલ. મને માગ્યું છે બી માઇનસ એ. તો જો બી તો મારી પાસે તૈયાર છે 3 0 0 0 2 0 0 0 1 માઇનસ એ એટલે રકમમાં આપ્યું છે મને 1 0 0 1 0 0 0 -1 0 0 -1 0 0 0 2 0 0 2. ઓકે, તો જો સાદુરૂપ આવ્યું 3 -1 તો 2, 0 થી નો ચેન્જ, 0 થી નો ચેન્જ, -1 + 1 -2 -2 -1 +1 તો 3 0 0 0 -2 તો -1. ઓકે, તો આને હું આમે લખી જ શકું કે ડાયગોનલ ઓફ 2 3 -1 લખવાની રીત છે ને બરાબર. અને મેં ડાયગોનલ વત્તા ડાયગોનલ સીધું કર્યું હોત ને, આ ડાયગોનલ ઓફ ધીસ અને ડાયગોનલ ઓફ ધીસ, તેના સીધા સરવાળા કરાયા હોત, વિકર્ણ ઘટકના સીધા સરવાળા કર્યા હોત ને તો એ મને આ જ મળે છે બરાબર. 3 -1 તો મને સીધું 2 એ રીતે જ મળે. એટલે એ કોઈ ચિંતા નથી. પણ આ તો મારે તમને ખાસ ઓલું જૂનું યાદ કરાવવું હતું કે ભાઈ આ રીતે હું લખી શકું, જે તમને પરફેક્ટલી ખબર હોવી જરૂરી છે. હવે હું ચોથા ક્વેશ્ચનની વાત કરું છું. ચોથો ક્વેશ્ચન એમાં છે કે શ્રેણિક સમીકરણ x² y² -4, અહીંયા છે 2x, આ છે y, પછી છે આ -7 અને આ છે 12. ઓકે, -7 ઓલું છે 12 નો ઉકેલ મેળવો, આવો ક્વેશ્ચન છે. તો જો આ જે શ્રેણિક સમીકરણ છે, ઇટ મીન્સ પહેલાં એનું વ્યવસ્થિત સોલ્વ કરવું. આ x², આ y², આ -4, તો આ 2x અને આ y, આ થઈ ગયું -7 અને આ 12. તો જો આ થઈ ગયું x² y² એમના 4 અંદર, તો આ થઈ ગયું 8x અને આ થઈ ગયું 4y. આ 4 અંદર આપ્યું ને -7 અને આ 12. હજી બાદ બાકી તો પહેલો ઘટક સીધું ને x² - 8x, બીજો ઘટક તો કે y² - 4y. અહીંયા છે -7 અને આ 12. હજુ આ કેવી વાત છે? આ એક શ્રેણિક છે, આ એક શ્રેણિક છે બરાબર. તો બે શ્રેણિક સમાન છે, તો સમાન ક્યારે હોય? એના ઘટક સરખા હોય તો ને. તો હું ઘટક સરખાવી શકું, પહેલી રો પહેલી કોલમ, બીજી રો પહેલી કોલમ, એમ બરાબર. તો હું શ્રેણિકોના ઘટક સરખાવું છું. શ્રેણિકોના ઘટકો સરખાવતા તો જો શ્રેણિકોના ઘટકો સરખાવતા તો જો પહેલી રો પહેલી કોલમ આને સરખાવું તો x² - 8x = -7,
x² ઓછા 8x બરાબર -7, x² ઓછા બરાબર -7 અને હજી આ બાજુ છે બીજા ઘટક સરખાવતો y² ઓછા 4y બરાબર 12, y² ઓછા 4y બરાબર 12. તો જો આ થઈ ગયું x² ઓછા 8x, તો ઓછા 7 આવવા જોઈએ તો +7. આ y² ઓછા 4y એક સાઈડનું પૂરું કરવું હોય તો એક સાથે પૂરું કરીએ. જો આ સાઈડનો ભાગ પૂરો કરું બરાબર. તો જો અવયવ પાડીએ x 7 × 7 જ લેશું ને, 7 × 1 = 7 પ્લસ છે બે સાઈન સરખી વચ્ચેની સાઈન બીને આવે એટલે ઓછા 8x બની જાય. તો જો આ x ઓછા 7 બરાબર 0 અથવા x ઓછા 1 બરાબર 0, તો x બરાબર 7 અથવા x બરાબર 1. આ બાજુ ચાલે છે 6 × 2 ને 6 × 2 12, 6 માંથી 2 જાય 4 ચાલશે. તો આ થઈ જાય y 0 6 × 2 માઇનસ છે બે અલગ અલગ વચ્ચેના નિશાની મોટાને આવશે. તો જો સાદરૂપ -4y થઈ જાય. તો y -6 બરાબર 0 અથવા y + 2 બરાબર 0, y બરાબર 6 અથવા y બરાબર -2 દાખલો પતે છે. ઓકે, એટલે x અને y 7 અથવા 1, y છે 6 અથવા -2 દાખલો પતે. સિમ્પલ છે. હવે આની જગ્યાએ અહીંયા કોઈ પણ સમીકરણ હોય આવી રીતે સરખાવવાની જરૂર પડતું હોય અને અવયવ ગમે એટલા અઘરા આવી શકે. આપણે 10મા સુધીમાં કોઈ પણ અવયવ જેટલા ભણેલા છીએ એમાંથી કોઈ પણ અઘરો અવયવ એમાં આવી શકે, જે તમને આવડવું જરૂરી છે. હવે માનો કે વાત કરું છું ક્વેશ્ચન નંબર 5ની. ક્વેશ્ચન નંબર 5માં સરસ ક્વેશ્ચન છે. એવો કન્સેપ્ટ પૂછાઈ ગયેલો પણ છે 1 માર્કના MCQમાં ઘણી વાર. રિલેટેડ ક્વેશ્ચન એ હોઈ શકે છે. aij આવું છે i - 2j એનો વર્ગ છેદમાં 3. તો aij 2/2 મેળવો. ઓકે, તો aij i - 2j એનો સ્ક્વેર બાય 3, તો aij 2/2. તો જો હવે 2/2 ઇટ મીન્સ વોટ? 2 રો અને 2 કોલમ. તો જો હું આવી વાત કરું aij 2/2 એટલે એમાં 2 રો છે ને 2 કોલમ છે, એટલે કે આપણે વ્યાપક સ્વરૂપ રાખીએ ને આવું, પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, બીજી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, એમ 4 જ ઘટક છે. આનો મતલબ શું? આમાં 2 રો અને 2 કોલમ છે એમ. ઓકે, તો એ અનુસાર હવે એમાં કઈ રો અને કઈ કોલમ છે એ અનુસાર તો એના ઘટકો વ્યાખ્યાયિત છે. i છે, આ જે છે, i છે, આ જે છે, પહેલાં હંમેશા i પછી હંમેશા જે. તો એ એના એડ્રેસ ઉપરથી વ્યાખ્યાયિત છે ઓલરેડી તૈયાર. તો સમુખનું સાવ ઇઝી છે યાર. આ એડ્રેસ ઉપરથી તમારે ઘટકો ગોતી લેવાના છે બરાબર. હવે આ 4 ઘટકનો દાખલો એવું જરૂર નહીં. 3/3 કીધું હોત તો 9 ઘટક ગોતવા પડે બરાબર. કદાચ 4/4 કીધું હોત તો 16 ઘટક ગોતવા પડે છે બરાબર. 1/3 કીધું હોત તો એક જ રો પણ 3 કોલમ બરાબર. તો 1/3 નો પણ પૂછીએ કે ગમે એટલાનો પૂછીએ કે આપણને ખબર છે કે શ્રેણિક તો ગમે એવો હોઈ શકે એટલા માટે. હવે જો આ a11 મારે પહેલો ઘટક જોઈએ તો એમાં એ પહેલો રો છે ને પહેલી કોલમ છે, પહેલી રો છે પહેલી કોલમ છે, એક રો એક કોલમ. તો આઈની બદલે 1, જેની બદલે 1 સાદરૂપ આપવાનું છે તમારે. નીચે 3, તો -1/2 + 1/3. a11 તૈયાર થઈ ગયું. ઓકે, એમ 4 ઘટક તૈયાર કરવાના છે. માનો કે a12 જોતું હોય તો જો i એટલે 1, j એટલે 2 છે, j એટલે 2 છે તો અંદર રાખો તો i એટલે 1, j એટલે 2 /3. તો 1 - 4 - 3 - 3 નો વર્ગ 9, 9/2 સોરી 9/3, તો 3 જ આવે ને. ઓકે, 1 - 4 -3 - 3 નો વર્ગ + 9, 9/3, 3 જ આવે ને. બીજો ઘટક તૈયાર. ગમે એટલા ઘટક પૂછે તમને આવડે. કદાચ તમને અહીંયા 4/4 કહીને કદાચ એવું પૂછે કે a32 ગોતો એમ, કદાચ કોઈ પર્ટિક્યુલર ઘટક માગી શકે, a12 માગે, એવું કે a11 + a12 ગોતો એમ. રિલેટેડ ક્વેશ્ચન કોઈ પણ પૂછી શકે. પછી માનો કે a21 જોતું હોય તો મારે a21 જોતું હોત તો પહેલું રો છે બીજું કોલમ છે, તો આઈની બદલે મૂકું. તો જો i કેટલું છે? i એટલે 2,
I એટલે 2, I એટલે 2 માઇનસ 2J, J એટલે 1 ને, I એટલે 2, I એટલે 2, J એટલે 1, J એટલે 1 હોલ સ્ક્વેર બાય 3. તો આ તો જો 2 - 2 0 થયું. એ 2 મેળવું તો I - 2 જેવું છે ને, I - 2 જેનો વર્ગ, I એટલે 2 -2 J એટલે 2 એનો વર્ગ ભાગ્યા 3. તો 2 - 4 - 2 - 2 નો વર્ગ 4/3. તો આપણો માંગેલ શ્રેણિક તૈયાર છે ને હવે તો, કે AI જે 2/2 જોતું હતું, પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, બીજી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ. તો બધું તૈયાર જ છે, મૂકવાનું જ છે. કેટલું થશે? 1/3 3, 1/3 અને 3. અહીંયા છે 0 અને 4/3, 0 અને 4/3. ઓકે, જે દાખલો પતી જશે. 0 અને 4/3. ઓકે, 2 રો 2 કોલમ એ અનુસાર મેં બધાની કિંમત ચડાવી છે, બીજું કશું કર્યું નથી. તમને કદાચ અહીંયા 3/3 કીધું હોત તો 9 ઘટક, 1/3 કીધું તો 1 જ રો, પણ 3 કોલમ, તો એ પ્રમાણે તમારે અહીંયા મૂકવું પડશે ને એટલી કેલ્ક્યુલેશન આવશે. I જે અનુસાર રકમ તો બદલાયા કરે, અહીંયા 3 4 5 6 ગમે સહગુણક ભાગ્યા કોઈ પણ મૂકી દે રિલેટેડ, બરાબર. તો એ ગમે કે તમને એનો મતલબ કાઢીને તમારે I અને J ની કિંમત મૂકીને શ્રેણિક ગોતતા રહેવાનું છે. હવે સેમ પેજ નંબરમાં એ જ સ્વાધ્યાયમાં 6થો ક્વેશ્ચન તમારે જાતે ગણવાનો છે. ઓકે, બાકી આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું.